સિંહ દીપડાના વિચરણ વચ્ચે જનજાગૃતિ ફેલાવવા વન વિભાગની વિશેષ પહેલ, લોક ભાગીદારી દ્વારા સંઘર્ષ ઘટાડવા પર ભાર। ગીર પૂર્વ વન વિભાગ ધારી દ્વારા વન્ય પ્રાણીઓના રક્ષણ અને માનવ વન્ય પ્રાણી સંઘર્ષને ઘટાડવા માટે લોક ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવની અધ્યક્ષતામાં યોજાયો હતો। તાજેતરમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા જેવા વન્ય પ્રાણીઓના વિચરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ પરિસ્થિતિમાં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય અને સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વન વિભાગ દ્વારા કેસરી સદન ધારી દલખાણિયા રોડ ખાતે આ વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું। આ સેમિનારમાં વિવિધ ગામોમાં સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, એનજીઓના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં સ્થાનિક સમુદાયને વન્ય પ્રાણીઓના વિચરણ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી। આ સેમિનાર માત્ર માર્ગદર્શન પૂરતો મર્યાદિત ના રહેતા એક સક્રિય સંવાદનું માધ્યમ બન્યો હતો। વન્ય પ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે હાજર રહેલા આગેવાનો અને ખેડૂતો પાસેથી બહુમૂલ્ય મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવ્યા હતા। સેમિનારની અધ્યક્ષતા કરનાર નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું કે વન્ય જીવ સંરક્ષણ અને સંઘર્ષ નિવારણની કામગીરી માત્ર વન વિભાગ દ્વારા જ નહીં પરંતુ જનતાના સહયોગથી જ સફળ થઈ શકે છે। તેમણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને વન્ય જીવ સંરક્ષણની આ કડીમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દ્વારા ગીર પંથકમાં વન્ય જીવો પ્રત્યે સંવેદનશીલતા વધારવા અને માનવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે। आज दिनांक 24 दिसंबर 2025 रोज धारी वन विभाग द्वारा गीरपुर वन विभाग द्वारा एक विशेष सेमिनारનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો જો આપણો મૂળ ઉદ્દેશ્ય હતો જેમ બધાને ખબર છે કે આ વખત જો લાયન સેન્સસ થયો હતો આમાં સૌથી વધારે સિંહ આપણા અમરેલી જિલ્લામાં છે અને એમને હારે હારે બીજો એક મોટી બિલાડી કહેવાય દીપડો પણ આપણા વિસ્તારમાં ફરે છે। તો અમુક એવા કિસ્સાઓ બન્યા હતા ભૂતકાળમાં જ્યાં વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણનો બનાવ મારે સામે આવ્યો હતો અને એમ તો ગણતરીના કલાકમાં વન વિભાગ જો પણ જનાવર હોય એમને પાંજર પુરાવીને એમને સમસ્યાનો ઉકેલ કરે છે, પણ છતાં પણ આપણા લાંબા સમયગાળા માટે એવી સમસ્યા નહીં રહે એમના માટે હું બધા જેટલા આગેવાનો હતા અને આપણા સરપંચો હતા, આપણા પત્રકારો મિત્રો હતા અને જો પણ આ વિસ્તારમાં ખબર રાખે છે ને એમને આ વિસ્તારની ખબર છે કે કેવી રીતે આ સમસ્યાનો આપણે ઉકેલ થઈ શકીએ અને ખાસ કરીને પરપ્રાંતીય જેટલા આવે છે આ ભોગ નહીં બને વન્ય પ્રાણીનો એમના માટે આ વિશેષ આ સેમિનાર કરવામાં આવ્યો હતો। આમાં ઘણા બધાનો સહયોગ મળ્યો અને આપણા જો અહીંયાના વાઇલ્ડ લાઈફ વોર્ડન આપણા ડિસ્ટ્રિક્ટના ઓનરેડી વાઇલ્ડ લાઈફ વોર્ડન તરીકે મહાવીર બાપુ હતા, વિપુલ લહેરીભાઈ હતા અને એમને સાથે સાથે આપણા અહીંયા બધા પત્રકારો મિત્રો અને આગેવાન સરપંચો, નેડાના અને સેટલમેન્ટના ખેડૂતો પણ આમાં પાર્ટિસિપેટ કર્યો અને ઓવરઓલ ખૂબ સરસ कार्यक्रम હતો અને वेरी गुड मैसेज वॉज बीइंग कन्वेड टू द क्राउड्स और हमें पूरी उम्मीद है कि भविष्य में ये जो मानव और वन्य प्राणी के बीच में घर्षण के जो बनाव है उसे हम कम कर पाएंगे और जिसे हम कहते हैं टॉलरेंस और को एग्जिस्टेंस की नीति है उसको फॉलो कर पाएंगे इस विस्तार में।